હજી પણ રાજ્યમાં થશે જળબંબાકાર. હવામાન વિભાગની આગાહી છે તે મુજબ હજી 7 દિવસ ગુજરાતમાં વરસશે વરસાદ, કેમ કે એક સાથે 3 વરસાદી સિસ્ટમ થઈ છે સક્રિય. હવામાન વિભાગની આગાહી મુજબ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ. આજે રાજકોટ, ભાવનગર, જામનગર, પોરબંદર, બોટાદ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ કરી છે મોટી આગાહી. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસશે. ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન પરેશ ગોસ્વામીએ વ્યક્ત કર્યું. આજે જે બંગાળની ખાડી તરફથી જે લો પ્રેશર ગુજરાત તરફ આવતો હતો એ અત્યારે મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા સુધી આવી ગયું છે, એટલે કે ગુજરાતથી ખૂબ નજીક પહોંચી ગયું છે. અત્યાર સુધી એ લો પ્રેશરની કેટેગરી હતી. આજે વહેલી સવારે એ વેલમાર્ક લો પ્રેશર બન્યું અને અત્યારે એ ખૂબ શક્તિશાળી ડિપ્રેશન બની ચૂક્યું છે. અને આ ડિપ્રેશન છે એ હજુ પણ ખૂબ મજબૂત બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને આ ડિપ્રેશન છે એ હવે આજે 25 ઓગસ્ટના રોજથી આપણી ઉપરથી પસાર થવાનું છે. સંપૂર્ણ પસાર આપણી ઉપરથી થશે ત્યારે લગભગ 30 ઓગસ્ટ સુધી આ સિસ્ટમ આપણી ઉપરથી પસાર થવામાં સમય લેશે. ખૂબ ધીમી ગતિએ આપણી ઉપરથી આ સિસ્ટમ પસાર થવાની છે અને ખૂબ મજબૂત બની અને પસાર થવાની છે. એટલે આજથી લઈને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને આજે ગુજરાત રિજનના તમામ વિસ્તારો, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એ તમામ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, બરોડા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગર અને સુરત જેવા વિસ્તારો છે કે જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદો છે આવનારા 24 કલાક